જલ્દી કરો, દર મહિને ₹5,000નું પેન્શન જોઈએ છે તો 40 વર્ષની ઉંમર પહેલા કરી લો કામ. જાણો કોણ કોણ લઈ શકશે લાભ. અત્યાર સુધીમાં લાખો લોકોએ લીધો આ યોજનાનો લાભ. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપ સૌનું મારા ઇન્ફોબાઈ સોનલ ચેનલમાં. મિત્રો, અટલ પેન્શન યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગેરંટી પેન્શન યોજના છે જે ખૂબ જ લોકપ્રિય છે. દરેક નાણાકીય વર્ષ સાથે તેના સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. મિત્રો, તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023 અને 24 દરમિયાન અટલ પેન્શન યોજનામાં જોડાવનાર સભ્યોની સંખ્યા 1.22 કરોડ સુધી પહોંચી ગઈ છે. મિત્રો, તે જ સમયે રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની કુલ સંખ્યા 1.45 કરોડને વટાવી ગઈ છે. મિત્રો, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 6 એપ્રિલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની કુલ સંખ્યા 1.19 કરોડ હતી, જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજનાના ગ્રાહકોની સંખ્યા 8.47 લાખ હતી. નિયમનકારે જણાવ્યું હતું કે એનપીએસની નોંધણી લગભગ 1.54 લાખ હતી, જ્યારે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો હેઠળ અનુક્રમે 1.28 લાખ અને 5.35 લાખ હતી. મિત્રો, સરકારની આ બંને પેન્શન સંબંધિત યોજનાઓ તેમના ગ્રાહકને સતત વધારી રહી છે. મિત્રો, સરકારની પસંદ કરેલી બચત યોજનાઓમાં અટલ પેન્શન યોજના સૌથી આગળ અને પસંદગીની યોજના છે. મિત્રો, તમારા પેન્શનની ખાતરી શું? તો મિત્રો, જો તમે વૃદ્ધાવસ્થામાં કોઈના પર આર્થિક રીતે નિર્ભર રહેવા માંગતા નથી તો હવેથી જ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી દો. મિત્રો, આ સ્કીમમાં રોકાણ કર્યા પછી તમને ન્યૂનતમ 1,000, 2,000, 3,000, 4,000 અને વધુમાં વધુ 5,000 પેન્શન મળી રહેશે. મિત્રો, વૃદ્ધાવસ્થાના પેન્શનમાં સૌથી મોટો આધાર રાખે છે. જો તમે પણ દર મહિને થોડી રકમ જમા કરીને તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો અને તમારે તમારી જરૂરિયાતો માટે કોઈના પર આધાર રાખવો પડશે નહીં. મિત્રો, હવે અરજીની ઉંમર શું છે અને વિડીયોને આગળ જોઈએ તે પહેલાં મારા ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. મિત્રો, આ યોજનામાં ફેરફારોને કારણે આઈટી રિટર્ન ભરતા લોકો લાભ લઈ શકતા નથી. આ ફેરફાર માત્ર 1 ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો 60 વર્ષ પછી તેને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. મિત્રો, માત્ર 1,000નું માસિક પેન્શન મેળવવા માટે તમારે 42 રૂપિયા ભરવાના અને જો 2,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માંગતા હો તો 84 રૂપિયા ભરવાના આવશે. અને જો મિત્રો 3,000ની પેન્શન જોઈતી હોય તો તમારે 126 રૂપિયા અને 4,000નું જો પેન્શન જોઈએ તો 168 રૂપિયા પ્રતિ મહિનાના જમા કરવાના પડશે. મિત્રો, અટલ પેન્શન યોજનાની વિશેષતા એ છે કે તમે જેટલી નાની ઉંમરે તેમાં રોકાણ કરવાનું શરૂ કરશો તેટલા જ વધુ લાભ તમને મળશે. મિત્રો, નિયમ અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેની કોઈ પણ ભારતીય નાગરિક સરકારની આ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, 60 વર્ષની ઉંમર પછી તેને ₹1,000થી 5,000 સુધીની પેન્શન મળી શકે છે. એટલે કે તમે તમારી અનુકૂળતા મુજબ વધારો કે ઘટાડો પણ કરી શકો છો. મિત્રો, ભારત સરકારે 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. મુખ્યત્વે તે લોકો આ યોજનાનો લાભ લઈ શકશે જેવા કોઈ પણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ લેતા ના હોવા જોઈએ. આમાં લાભાર્થી દ્વારા જમા કરાયેલા રોકાણ અને વયના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે.
આ યોજનાની બીજી મોટી વિશેષતા એ છે કે આ યોજનામાં અંતર્ગત ગ્રાહકના મૃત્યુ પછી પણ પરિવારને લાભ મળે છે. જો રોકાણકારનું મૃત્યુ થાય છે તો તેના નોમિનીને સ્કીમનો લાભ મળી શકે છે. મિત્રો, તમારે અટલ પેન્શન યોજનાનું ફોર્મ બેંકમાં જ ભરવાનું રહેશે. મિત્રો, પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજનાના વિડીયોમાં સામાન્ય રીતે યોજના દ્વારા નાગરિકોને આવતા લાભો, નોંધણીની પ્રક્રિયા કઈ રીતે કરવાની, એમાં કયા કયા લાભો છે, સાથે સાથે પેન્શનની રકમ અને વિતરણની પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી મેં આપેલ છે. આ સિવાય કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધારેમાં વધારે યુવાન ભાઈઓને શેર કરો, જેથી તેમનું અત્યારથી જ પેન્શન પ્લાન બનાવી શકે. ધન્યવાદ.